નમસ્તે, કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં। દોસ્તો આજે હું આવી પહોંચ્યો છું ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં, જ્યાં આવેલું છે એકતા નગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કરવા માટે હું પાદરાથી આવ્યો છું અને પાદરાથી એકતા નગરની જે દૂરી છે એ 105 કિલોમીટર છે। જો તમે વડોદરાથી આવવા માંગતા હોય તો વડોદરાથી અહીંયાની જે દૂરી છે એ પણ લગભગ 105 કિલોમીટર છે। હવે હું અહીંયા આગળ આવ્યો છું મારી પોતાની પ્રાઇવેટ ગાડી લઈને। જો તમે વડોદરાથી બાય બસ આવવા માંગતા હોય તો GSRTCની બસ તમે લઈને આવી શકો છો। જો બાય ટ્રેન આવવા માંગતા હોય તો અહીંયા જે નજદીકી સ્ટેશન છે એકતા નગર છે, અને જો નજદીકી એરપોર્ટની વાત કરવામાં આવે તો એ પણ વડોદરા છે। વડોદરાથી તમે બાય બસ કાં તો બાય કાર લઈને આવી શકો છો। બાય બસ અને બાય ટ્રેન જો તમે આવો છો તો તમને થોડું ચીપેસ્ટ પડશે, થોડું સસ્તું પડશે। બાય ટેક્સી જો તમે અહીંયા આગળ આવવા માંગતા હોય તો વડોદરાથી લગભગ અહીંયા જો ટેક્સી છે એ તમને 2,000 થી 3,000 રૂપિયા ભાડું તમારું થઈ જશે। અને હાલ અત્યારે હું અહીંયા આગળ તમે જોઈ શકો છો મારી પાછળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની એ 182 મીટર ઊંચી પ્રતિમા કે જેમના સાનિધ્યમાં હું અત્યારે ઊભો છું। તો ચાલો એક કામ કરીએ, નજદીક જઈએ અને નજદીકથી આપણે મૂર્તિને જોઈએ, આ સ્ટેચ્યુને વિઝિટ કરીએ। તો થોડી ટિકિટ દરની વાત કરી લઈએ તો સ્ટેચ્યુ વિઝિટ કરવા માટે 150 રૂપિયા અને 380 રૂપિયા આમ બે ટિકિટ છે। તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બુકિંગ કરાવી શકો છો। મેં ઓનલાઈન કરાવ્યું હતું। જો તમે ઓફલાઈન બુકિંગ કરવા માંગતા હોય તો ભારત શ્રેષ્ઠ ભવન આવશો ત્યાં તમને આ રીતે ટિકિટ બારી જોવા મળશે। 380 રૂપિયાની જે ટિકિટ છે એમાં તમે વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચી શકો છો। બીજું કે અહીંયા આગળ તમે જ્યારે ટિકિટ બુકિંગ કરાવવા માટે આવશો તો અહીંયા આગળ કેશ લેવામાં નથી આવતું, એટલે કાં તો તમારે ATM કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડની અહીંયા જરૂર પડશે। ભારત શ્રેષ્ઠ ભવનથી અત્યારે હું બસમાં બેસી ગયો છું, અને જો તમને બસની જો વાત કરું તો જે તમે ટિકિટ લીધી હોય એમાં ઇન્ક્લુડ હોય છે અહીંયા જેટલા પણ પોઈન્ટ હોય છે એ બધામાં અહીંયા આગળ તમને આ જે બસ છે એના દ્વારા તમે જઈ શકો છો। તમારું જે પ્રાઇવેટ વ્હીકલ છે એ ભારત શ્રેષ્ઠ ભવન આગળ જે પાર્કિંગ છે ત્યાં તમારે મૂકવાનું રહેશે, અને 50 રૂપિયા અહીંયા આગળ જે પાર્કિંગનો ચાર્જ છે એ લેવામાં આવ્યો છે। એટલે જે પ્રાઇવેટ આપણું વાહન છે એ આપણે સ્ટેચ્યુ સુધી નથી લઈ જઈ શકતા। લગભગ સ્ટેચ્યુથી 10 કિલોમીટર દૂર આપણે પાર્કિંગમાં એને પાર્ક કરવાનું રહેશે। અહીંયા અમારી સાથે જે બસના જે ડ્રાઈવર છે યુવરાજભાઈ, એઓ દ્વારા થોડી અમને અહીંયા આગળ સ્ટેચ્યુની માહિતી આપવા જઈ રહ્યા છે, તો હું તમને એ પણ અહીંયા આગળ બતાવું। હાઇટ 182 છે। તો 182 કેમ રાખવામાં આવી છે? કેમ કે આપણી ગુજરાતની વિધાનસભાની સીટ 182 સીટ છે, એટલા માટે સ્ટેચ્યુની હાઇટ પણ 182 મીટર રાખવામાં આવી છે। અને બીજું કે તમે સ્ટેચ્યુની અંદર જેવા એન્ટ્રી લો છો તો તમારે અંદર ગોલ્ફ કારની બી સુવિધા છે, અને અંદર તમે જશો ને તો ટ્રાવેલેટર બી લગાવેલા છે કે જો સિનિયર સિટીઝન હોય તો એમને ચાલવું ના પડે એના માટે। તો આપણે સ્ટેચ્યુમાં સુવિધા કરેલી છે બધી। સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે આપણા ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહમંત્રી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે। અત્યારે હું સરદાર સરોવર ડેમથી 3.2 કિલોમીટર દૂર એટલે કે સાધુ નામના બેટ ઉપર છું કે જ્યાં આગળ આ સ્ટેચ્યુ આવેલું છે, અને એવું કહેવાય છે કે લગભગ 5 લાખ જેટલા કિસાન પાસેથી 5,000 મેટ્રિક ટન જેટલું લોખંડ ભેગું કરવામાં આવ્યું હતું આ સ્ટેચ્યુને બનાવવા માટે। અને તમે જોઈ શકો છો કે કેટલી સુંદર આ મૂર્તિ, આ સ્ટેચ્યુ લાગી રહ્યું છે। 182 મીટર એટલે કે વર્લ્ડનું સૌથી ઊંચામાં ઊંચું આ સ્ટેચ્યુ છે।
કે જેના સાનિધ્યમાં આપણે ઊભા છીએ. દોસ્તો સ્ટેચ્યુ વિઝિટ કરવા માટે બે રસ્તા છે. એક તમે અહીંયાથી ચાલીને પણ જઈ શકો છો, નહીં તો જો તમને કોઈ તકલીફ હોય અને તમે ના ચાલવા માંગતા હોય તો અહીંયા બાજુમાં એસ્કેલેટર છે, તમે ત્યાં ઊભા રહીને પણ આરામથી સ્ટેચ્યુ વિઝિટ કરવા માટે જઈ શકો છો. તો અત્યારે હું સ્ટેચ્યુના નજદીક આવી ગયો છું અને આ 150 રૂપિયાની જે તમે ટિકિટ લીધી હોય એમાં તમે ઓડિટોરિયમ હોલ વિઝિટ કરી શકો છો. ત્યારબાદ જે સ્ટેચ્યુના પગ છે તમે ત્યાં સુધી પહોંચી શકો છો. એટલે ખાલી જે વ્યૂઇંગ ગેલેરી છે એ તમે નહીં જઈ શકો, અને વ્યૂઇંગ ગેલેરી જવા માટે જે ઓડિટોરિયમ છે ઓડિટોરિયમની અંદરથી જ આપણે જવાનું હોય છે. તો ચાલો પહેલાં એક કામ કરીએ, ઓડિટોરિયમની અંદર વિઝિટ કરીએ. ઓડિટોરિયમની અંદર હમણાં છે આપણે, અને અહીંયા આગળ તમે જોશો કે અલગ અલગ પિક્ચર્સ તમને જોવા મળશે. ઘણી બધી અહીંયા આગળ LED લગાવી છે જેની અંદર અલગ અલગ પિક્ચર્સ છે, જેમાં તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણવા મળશે. ત્યારબાદ જે આપણે જે નેતા થઈ ગયા મહાત્મા ગાંધીજી એઓના વિશે ઘણું બધું એ સમયમાં જે કંઈ હતું એ તમને અહીંયા આગળ જોવા અને જાણવા મળશે. ખૂબ જ સુંદર જગ્યા છે અહીંયા પણ, અને અહીંયા પણ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. એક અહીંયા છે ને એક પાછળ છે જે સેમ ટુ સેમ સ્ટેચ્યુ છે. એવા બે સ્ટેચ્યુ અહીંયા આગળ મૂકેલા છે. ત્યારબાદ અહીંયા આગળ એક થિયેટર પણ છે કે જેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એક નાની મૂવી ક્લિપ ચલાવવામાં આવે છે કે કઈ રીતે એઓએ એ સમયમાં એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું. કેમ કે જ્યારે આપણું ભારત આઝાદ થયું ત્યારે અલગ અલગ જે પ્રિન્સલી સ્ટેટ કહેવાય ને, એ અલગ અલગ રાજા રજવાડા હતા, એ બધા લોકોને ભેગા કરી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું. એના વિશે તમને અહીંયા આગળ ઘણી ખરી એવી માહિતી મળશે, અને ઘણા બધા અહીંયા આગળ પિક્ચર્સ લગાવેલા છે એમના જે જોવા મળશે તમને. તો ખૂબ જ સુંદર ઓડિટોરિયમ હોલ છે. અહીંયા આગળ ઘણું બધું જાણવા અને શીખવા મળશે. બાળકો માટે પણ ખૂબ સારું એવું નોલેજ અહીંયા આગળ મળે એવી જગ્યા છે. તો એક વખત વિઝિટ કરવા જેવું તો છે જ, ખૂબ મજા આવે એવી જગ્યા છે. જે મેં તમને થિયેટર કીધું એ અહીંયા સામું છે, એ અહીંયા સામું થિયેટરમાં તમે બેસી અને જે નાની એવી ક્લિપ જે ચલાવવામાં આવે છે એ તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ જે સામું તમે લાઈન જોઈ રહ્યા છો એ 380 રૂપિયાની જો તમે ટિકિટ લીધી હોય તો અહીંયાથી વ્યૂઇંગ ગેલેરી છે કે જે તમે સરદાર વલ્લભભાઈ પટેલની જે ચેસ્ટ છે ત્યાંથી તમે જે સરદાર સરોવર ડેમનો જે નજારો છે, માં નર્મદાનો જે નજારો છે એ જોઈ શકો છો. ખૂબ સુંદર એવી એ પણ ફેસિલિટીઝ છે. તો ફાઇનલી હવે આપણે સ્ટેચ્યુ સુધી પહોંચવા આવ્યા છે. તો દોસ્તો આપણે સ્ટેચ્યુ છે અને અહીંયાથી ઉપર નજર નાખીએ છીએ તો એમનું જે મોઢું છે તો દેખાતું જ નથી, ખાલી ધોતી જ ખાલી જોવા મળે છે. એટલે જે સ્ટેચ્યુ છે તમે દૂરથી જોશો તો તમને મસ્ત દેખાશે. બાકી અહીંયાનો નજારો છે કે નર્મદા નદી છે, માં નર્મદા, સામું તમને પહાડ જોવા મળશે. ખૂબ જ સુંદર અહીંયાનો નજારો છે કે જોઈને બહુ જ મજા આવે. એકદમ રમણીય વાતાવરણ છે અહીંયા આગળ. હમણાં આપણે વિંધ્યાચલ પર્વતમાળા ઉપર છે, એટલે વિંધ્યાચલ પર્વતમાળા અને સામુની સાઈડ બીજી જે છે એ સાતપુડા પર્વતમાળા, અને બેની વચ્ચે છે. અહીંયા ક્રૂઝ પણ ચાલે છે. એટલે જો તમે ક્રૂઝ લેવા માંગતા હોય તો એ પણ તમે ટિકિટ બુકિંગ કરાવી શકો છો, અને ક્રૂઝમાં ડિનર જો તમે લેવા માંગતા હોય તો એની પણ ફેસિલિટીઝ છે અહીંયા આગળ. તો એ તમે તમારી રીતે જે રીતે બુકિંગ કરાવવું હોય, તમે ઓનલાઈન બુકિંગ કરાવો કે ઓફલાઈન બુકિંગ કરાવો અહીંયા આગળ તમને મળી જશે. બટ અવેલેબલ છે કે ઘણા બધા પોઈન્ટ છે જે તમે વિઝિટ કરી શકો છો અહીંયા આગળ. તો અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાંથી તમે સ્ટેચ્યુનો નજારો જોઈ શકો છો કે કેટલું મસ્ત લાગી રહ્યું છે. અને આ એ જગ્યા છે કે જ્યાંથી તમે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે રાત્રે અહીંયા આગળ થતો હોય છે એને એન્જોય કરી શકો છો. આ એ પ્લેસ છે. અહીંયા આગળ રાત્રે તમે જુઓ કે બેસવાની સિટિંગ વ્યવસ્થા છે કે જ્યાં બેસી અને તમે લાઇટ એન્ડ સાઉન્ડ શો એન્જોય કરી શકો છો. અને જે તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો એની અંદર સ્લોટ બુક કરવાનો હોય છે. 150 રૂપિયાની ટિકિટમાં પણ મેં જોયું હતું સ્લોટ બુકિંગ માટે ઓપ્શન હતો, બટ પ્રોબ્લેમ એ હતું કે બધા જ સ્લોટ બુક થઈ ગયા હતા, એટલે મને જે સ્લોટ છે એ નહીં મળ્યો. બાકી આજે લાઇટ એન્ડ સાઉન્ડ શો આપણે જોઈને જાત, બટ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ત્યારે જોઈને જઈશું. બટ જો તમે બુકિંગ કરાવતા હોય તો એડવાન્સમાં બુકિંગ કરાવી લેજો. જ્યારે આવવાના હોય ને 2-3 દિવસ એડવાન્સમાં,
એટલે તમને સ્લોટ આરામથી મળી જશે, કેમ કે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ખૂબ જ જોરદાર હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કર્યા પછી હમણાં આપણે આવી પહોંચ્યા છે વેલી ઓફ ફ્લાવર્સ, અને આ જે પણ આવવા જવાનું છે એ બસ દ્વારા છે, અને બસ સુવિધા જે તમે ટિકિટ લીધી હોય એમાં ઇન્ક્લુડ જ હોય છે, એટલે કે ફ્રી હોય છે. તો ચાલો જઈએ અને વિઝિટ કરીએ વેલી ઓફ ફ્લાવર્સ. સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે વિઝિટ કરો ત્યાર પછી 4 નંબરના સ્ટેન્ડ ઉપર તમારે આવવાનું રહેશે, અને 4 નંબરના સ્ટેન્ડથી તમે બસ લઈ અને વેલી ઓફ ફ્લાવર્સ જ્યાં હમણાં હું છું ત્યાં તમે આવી જશો. અહીંયાથી તમે વેલી ઓફ ફ્લાવર્સ અને જે ડેમનો વ્યૂ પોઈન્ટ છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. જો તમારે જંગલ સફારી જોવી હોય તો એ પણ અહીંયા નજદીકમાં જ છે. વેલી ઓફ ફ્લાવર્સ અને જે ડેમ વ્યૂ પોઈન્ટ છે એ 150 રૂપિયાની જે ટિકિટ છે એમાં ઇન્ક્લુડેડ છે. એટલે પર જે જંગલ સફારી અને પેટ ઝોન છે એના માટે તમારે અલગથી ટિકિટ લેવાની રહેશે. તો દોસ્તો, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વિઝિટ કર્યા પછી હાલ અત્યારે હું આવી પહોંચ્યો છું વિશ્વના 3rd સૌથી મોટા ડેમને વિઝિટ કરવા માટે, એટલે કે સરદાર સરોવર ડેમ. 138 મીટરની ઊંચાઈ અને 1210 મીટર લંબાઈ ધરાવતો આ વિશ્વનો 3rd સૌથી મોટો ડેમ છે. નર્મદા નદી ઉપર ટોટલ 30 બાંધ છે, જેમાં 2 સૌથી મોટા બાંધ છે, એક મહેશ્વર ડેમ અને બીજો છે સરદાર સરોવર ડેમ. અને અત્યારે આપણે સરદાર સરોવર ડેમની સામે ઊભા છે, અને તમે અહીંયાનો નજારો જોઈ શકો છો કે કેટલો સુંદર લાગી રહ્યો છે. અહીંયાથી એકદમ અદ્ભુત નજારો તમને જોવા મળે છે, અને ચોમાસામાં તો વાત કંઈક અલગ જ હોય. તમે જ્યારે ડેમ વિઝિટ કરવા માટે આવશો ને તો અહીંયા આગળ બાળકો માટે પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જે ડેમનો વ્યૂ પોઈન્ટ છે ત્યાં આગળ તમને આ બધું જ જોવા મળશે, અને સાથે સાથે અહીંયા અમૂલ પાર્લર પણ જોવા મળશે. એટલે એન્જોયમેન્ટ તો અહીંયા આગળ તમને ભરપૂર મળી રહેવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કરી લીધું, એના પછી વેલી ઓફ ફ્લાવર, અને લાસ્ટમાં મેં તમને જે સરદાર સરોવર ડેમ છે એ પણ બતાવી દીધો. તો આ વિડીયોમાં ખૂબ મજા આવી. આજે પૂરા દિવસમાં અહીં આગળ ખૂબ મજા આવી. ખૂબ જ સુંદર જગ્યા છે અને જોવાલાયક છે. ઘણી બધી જગ્યા છે જે જોવાલાયક, અને ઓફકોર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો જોવાલાયક છે. તો ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.